કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે. વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ ઝાઝો પડ્યો છે. ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે. પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએચસી સીએચસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએચસી સીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભૂવા બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે. ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું. સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેડૂતોને કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે 108 અને દવાખાનાની જ તમે સુવિધા પ્રાપ્ત કરજો, જેથી કરીને આપણા ઘરના મોભીનું મૃત્યુ ન થાય. આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ વીંછી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. આજની મિટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવથી લઈને હાજર રહ્યા હતા. ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે. એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે. આપણે આશા રાખી કે કોઈને કશું જ ન થાય, પણ થાય તો સરકારી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ઉણપ કે દવા ઘટ એવું કોઈ સેન્ટરની અંદર નથી, જેની આજની મિટિંગની અંદર ગંભીરતા લઈ ફરી વખત તમામ સેન્ટરોમાં તપાસ કરી અને સૂચના આપી દેવામાં આવી છે. અસ્તુ.